કેનેડા અને યુકેના વર્ક પરમિટ વિઝાના નામે એક ઠગનાર ઝડપાઈ ચૂક્યો છે, જ્યાં કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણને પોલીસે ઝડપી લીધો। ભાવેશ સાથે તેનો ભાઈ કલ્પેશ ચૌહાણ પણ તેની સાથે સામેલ હતો। બંને ભાઈઓએ 24થી વધુ લોકો સાથે 36 લાખથી વધુની ઠગાઈ કરી છે। અડાજણ ઉપરાંત વડોદરામાં પણ તેણે વિઝા ઓફિસ ખોલી હતી। પોલીસે આરોપી ભાવેશના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। અગાઉ પોલીસે કલ્પેશ ચૌહાણની પણ અટકાયત કરી લીધી હતી। વિદેશ જવા માંગતા હોય છે ત્યારે નાની મોટી ભૂલ કરી બેસતા હોય છે અને તેના કારણે જે છે લોકો અટવાતા હોય છે। ક્યારેક વિઝાના નામે, ક્યારેક પાસપોર્ટના નામે છેતરપિંડીના જે કિસ્સાઓ છે તે સતત સામે આવતા હોય છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આ રીતનો જે કિસ્સો સામે આવ્યો હતો કે કેનેડા અને યુકે જવા માટે જે વિઝા વર્ક પરમિટના નામે જે એક ઈસમે જે ઠગાઈનો જે કિસ્સો હતો તે સામે આવ્યો હતો। અડાજણ પોલીસે કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણ જે છે તેની ધરપકડ કરી છે। ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણે 24થી વધુ લોકો સાથે જે રીતે વર્ક પરમિટ વિઝા આપવાના નામે જે છેતરપિંડી કર્યા હોવાનું જે કિસ્સો સામે આવ્યો હતો અને તમામ લોકો ભેગા થઈ અને અડાજણ પોલીસ સ્ટેશને જે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા અને તેના આધારે અડાજણ પોલીસે આ બંને જે ચૌહાણ ભાઈઓ છે તેમના વિરુદ્ધ જે કહી શકાય તે પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો હતો અને અડાજણ ઉપરાંત તેને વડોદરામાં પણ કૃપા એજન્સી જે ખોલવામાં આવી હતી ત્યાં પણ કેટલાક લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે। હાલમાં તો અડાજણ પોલીસે જે મુખ્ય જે આરોપી જે છે ભાવેશ ચૌહાણની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવી અને અલગ અલગ દિશાની અંદર તપાસ હાથ ધરી છે, કારણ કે તેને અત્યાર સુધી કેટલા લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી છે। હાલમાં તો જે આંકડો છે તે લાખોની અંદર આવી રહ્યો છે, હજુ પણ આંકડો વધી શકે તેવી રીતે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે લોકો છે બેદરકારીના અથવા તો લોકો છે નાની મોટી ભૂલના કારણે આ રીતના ભોગ છે તે બનતા હોય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।